આઈટીસી પર કરવી છે। સવારે જે આપણે ન્યૂઝ લીધા કે નાણાં મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન આવતું જોવા મળ્યું છે, એને પગલે આજે જુઓ આઈટીસીની અંદર એક ઘટાડો છે। શું છે ખાસ આ સમાચારની વિગત અને અન્ય શું સમાચાર બની રહ્યા છે એની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો આઈટીસી અને ગોડફ્રી ફિલિપ્સ જેવા શેર્સમાં આજે ઘણો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે માર્કેટ ખુલતાની સાથેનું કારણ છે કે નાણાં મંત્રાલય દ્વારા નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે સિગારેટ, તંબાકુ, બીડી જેવા પ્રોડક્ટ્સ પર 1 ફેબ્રુઆરીથી એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવશે અને પાન મસાલા પર 1 ફેબ્રુઆરીથી હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ લગાવવામાં આવશે। મશીનની ઉત્પાદન ક્ષમતાના આધારે ડ્યુટી અને સેસ લગાડવામાં આવશે અને એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને સેસ એ જીએસટીની અલાવા એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને સેસ પણ લગાવવામાં આવશે અને સરકારે ગયા સંસદ સત્રમાં જે રીતે આપણે જોયું હતું કે આ સંબંધિત બિલ પસાર કર્યું હતું અને આ સાથે જ આઈટીસીમાં એક સમાચાર આવતા જોવા મળી રહ્યા છે। બીજા પણ એક સમાચાર જ્યાં એક બ્લોક ડીલ થઈ છે, 4 કરોડ શેર્સમાં બ્લોક ડીલ થઈ છે, એટલે કે જે કંપનીના ટોટલ આઉટસ્ટેન્ડિંગ શેર છે એના 0.3%ની બ્લોક ડીલ થઈ છે અને એવરેજ પ્રાઇસ છે 400 રૂપિયા પ્રતિ શેર અને ટોટલ ટ્રાન્ઝેક્શન વેલ્યુની વાત કરીએ તો 1614.5 કરોડમાં આ ડીલ થતી જોવા મળી છે। તો આ સમાચારના લીધે આઈટીસી શેર આજે આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે અને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે। એટલે જુઓ ખાસ કરીને